મહુવા નજીક આવેલ ઊંચા કોટડા ખાતે બિરાજમાન માં ચામુંડાના દર્શને ભક્તોની ભીડ ઉમટી છે। ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે, પરંતુ ચૈત્ર મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે અને માતાજીની ભક્તિ કરવાના ઉત્તમ દિવસો તરીકે ચૈત્ર નવરાત્રીનું મહત્વ રહેલું છે। મહુવાથી 30 કિલોમીટર દૂર આવેલ ઊંચા કોટડા શક્તિપીઠ ખાતે માં ચામુંડા બિરાજમાન છે। અહીં શ્રદ્ધાળુઓ કોઈ પગપાળા, કોઈ દંડવત કરતા અહીં માતાજીને ત્યાં પોતાની માનતાઓ પૂર્ણ કરવા અને દર્શનાર્થે આવતા હોય છે। અહીં સંસ્થા દ્વારા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ચા પાણી, ભોજન અને રહેવા સહિતની વ્યવસ્થાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હાલ આગામી ચૈત્ર માસ મહિનાની નવરાત્રિ શરૂ હોય, જે ચામુંડા માતાજીના લાખો ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને ચામુંડા માતાજી શક્તિપીઠ ઊંચા કોટડા, જેમાં 4 શક્તિપીઠ કે જે 4 ચામુંડા માતાજીના અવશેષો આવેલા છે। 4 અવશેષોની મારી પાસે ચોટીલાની મારી પાસે 2 મુખ, પાનેરાની મારી પાસે 3 મુખ, મૈસૂરની મારી પાસે 4 મુખ અને કોટડાની મારી પાસે 1 મુખ, આ 5 મુખ છે। અને આ 5 મુખની છે આ ચામુંડા માતાનું શક્તિપીઠ કહેવાય અને અહીંયા ભાવિ ભક્તો આખો ચૈત્રમાં દર્શન કરવા પધારે છે। જાણવા મળ્યું હતું કે માતાજીનું સત અહીંયા ખૂબ જ છે અને એમના આ શુભ અવસર પર, નવરાત્રિના અવસર પર મને ત્યાંથી સ્પેશિયલ એમને માતાજીનો આદેશ થયો અને હું એમના આદેશથી અહીંયા પધાર્યો છું। મને માતાજી પર ખૂબ શ્રદ્ધા છે। મારા દરેક કાર્ય માતાજી પૂર્ણ કરશે અને મને એની પૂર્ણ આસ્થા મને એમના પર છે અને મારા દરેક કાર્ય અહીંયા આવ્યા પછી મારા પૂર્ણ થશે। 2020માં મારી માની પર એવી શ્રદ્ધા થઈ ગઈ ને એવો મેં કાર્ય માની કૃપાથી માન્યું હતું। એ કાર્યમાં એ સફળતા મેળવી તો 12 દિવસ મારી ભગવતી ચામુંડાએ અહીંયા મને પહોંચાડ્યો હતો અને એની એટલી બધી અસીમ કૃપા છે। મા કુળદેવી સાક્ષાત મા ચામુંડા એક છે, મહાકાળીનું રૂપ છે મારી। ચંડમુંડ માળ્યા પછી અને ચામુંડા નામ પડે છે મારી। ના પાનેરાય બેઠી છે મા ભગવતી, ઊંચા કોટડા ચોટીલા, આ એક જ માના સ્વરૂપ છે, એક જ ભગવતી છે મા। અને એને જે તમે માનો ને મારી શ્રદ્ધાથી તમારું કામ પાર પાડે છે।